આયુર્વેદિક ક્રમિકા નંબર 13 તેલ માલિશમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તેલ માલિશ હંમેશા નિરામ સ્થિતિ એટલે કે વધારાનું ખોરાકનું પાચન ન થયેલું હોય એવું, અજીર્ણવાળી સ્થિતિ અને શરીર હળવું હોય, ભારે ન બહુ લાગતું હોય, વધારાનો ખોરાક પચી ગયો હોય, ભૂખ બરાબર લાગતી હોય, એવા નિરામ અવસ્થામાં જ કરવું. શક્ય હોય ત્યાં સુધી જમ્યા પછી 3-4 કલાકે અને ભૂખ્યા પેટે જ માલિશ કરવું. વિશેષ વિગતો વેબિનાર નંબર 51, 52 અને 53.